नमस्कार दोस्तों, तो मैं अभी आ चुका हूँ जो अमेज़न का जंगल है उसमें खुंदली विधानसभा के कोतड़ी गांव में અને હા અહીંયાના જે એમએલએ છે એ છે દેડકાભાઈ અને અહીંયા ખૂબ જ સુનામી આવી ગઈ છે. તમે જોઈ શકો છો સુનામીના દ્રશ્યો અને ખૂબ જ દેડકાઓ તથા મધમાખીઓ તથા દરેક એવા જીવજંતુઓ જે પૃથ્વી પર રહે છે એ લોકો અહીંયા ઘાયલ થયેલા છે અને એમના વિશે આપણે અહીંયાના રહેવાસી છે એમને આપણે જરૂરથી પૂછીશું કે અહીંયા શું થયું હતું. નમસ્કાર અરે યાર ભૂલથી બોલાઈ ગયું. તો દોસ્તો આ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે તમારું અને અહીંયા સંવાદદાતા જે ઉપસ્થિત છે એમની જોડે આપણે મુલાકાત કરીએ અને પૂછે અહીંયા શું બનાવ હતો ગત રાત્રે અને કાલ કે મતલબ 2 દિવસની અંદર શું એવું સ્ટેપ બાય સ્ટેપ અમને જણાવો. એટલે આમે એવું હતું, કાલે સવારમાં વહરાત પેલો થીરો પડ્યો, પછી એમ બાર કરાંજી પડ્યો એટલે છે ને આજે પોણી વાવી દીધું એટલે આમાંથી 27 દેડકા તણાઈ ગયા, પછી 10 થી 15 માછલીઓ તણાઈ ગઈ, પછી પેલા મચ્છરો થોડાક 20 ને આડે ગાળે થોડું તણાઈ ગયા. એક લાપતા જેવું જ છે, તંત્ર કંઈક જાગતી નહીં પણ તેમ છતાં. અને બીજા અર્ધાક તો બેફાન અવસ્થામાં આફ્રિકાની ઉદયપુર હોસ્પિટલમાં દાખલ છે. તો તમને નહીં ખબર બીજું તો આમાં કઈ તંત્રની બેદરકારી એવું કઈ નજર આવે છે કે પછી શું કહેવા માંગો છો તમે કે કંઈક આવું તેવું થઈ ગયું? વરસાદ આટલો, જોકે ચોમાસું એટલે વરસાદ તો પડે પણ બહુ નુકસાન થઈ ગયું ને એમ? ના, એ તો ખરું જ. એમાં બીજું એવું છે કે આમાં વિધાનસભા આપણે છે કુંડલી વિધાનસભાના ધારાસભ્ય દેડકાભાઈ પણ કંઈ હાજરી નથી આપી ને તાલુકા જિલ્લાના જે માછલી બેન એ પણ હાજરી નથી આપી. એમ બીજું શું કેવું તમને? અચ્છા, હા બરાબર. તો પછી સરપંચ નું શું કેવું છે આ મામલામાં? સરપંચ ક્યાં છે? અહીંયા ઉપસ્થિત હતા કે નહીં? ના, સરપંચ 2 દિવસ થયા પણ અત્યાર સુધી એ તો મનાલી ફરવા જતા રહેશે, બધું રોડ રસ્તા ખાઈને. જેમ કે આ મધમાખી કરીને એને 2 આવસ્તે તે જ ખાઈ જશે સરપંચ. પછી તો બીજું ઘણી ભ્રષ્ટાચાર થયેલો છે, એમાં સ્થાનિક આગેવાનો પણ નહીં. તાલુકા જિલ્લાના જે કંઈક ડેંડવાભાઈ છે, એ ડેંડવાભાઈ, હા તાલુકા સદસ્ય, એ બી વિજેતા તાલુકા સદસ્ય ડેંડવાભાઈ, એ બી હાજર ને. જિલ્લા સદસ્ય પેલા શું કે છે મચ્છરભાઈ, એ પણ નહીં હાજર રહ્યા. મચ્છરભાઈ મેલેરિયા કે પછી ડેન્ગ્યુ? ડેન્ગ્યુ મચ્છરભાઈ ડેન્ગ્યુ વાળા ભાઈ જિલ્લા પંચાયત ચૂંટાયેલી છે, તેમ છતાં હજુ આજ સુધી આવ્યા નથી. 2 દિવસ થવાયા. અચ્છા બરાબર. તો સંપૂર્ણપણે માહિતી તો હજુ તમે મતલબ આ ઓછી પડે છે પબ્લિક ને, આમાં તો થોડું ખબર પડી હશે. જો કે અહીંયાનો હાલ શું છે એ સમજી શકે છે પબ્લિક, પણ તો તે છતાંય તમે થોડું ઘણું કંઈ હજુ આગળની માહિતી આપવા માંગતા હોય તો આપી શકો. ના, એમાં એવું છે કે ફિલ્મ સ્ટાર એવા વાઘભાઈ પણ આવ્યા હતા. એ તો સાંત્વના પાઠવી છે આમને જે લોકોને કંઈક જીવન જરૂરિયાત વસ્તુ કરિયાણા એવું. વાઘભાઈ તો બધાને 10-10 કિલો જેવું આપ્યું. અને સિંહભાઈનો બી થોડો ફાળો છે. બાકીના જે નેતા ગણ છે દેડકાભાઈ વિધાનસભાના ધારાસભ્ય એ પણ હાજર નથી રહ્યા. દેડકાભાઈ? હા, દેડકાભાઈ. અચ્છા. મતલબ નાના દેડકા જે છે એની વાત નથી તમે કરી રહ્યા? હા, મોટા દેડકા જે બહુ અવાજ કરતા હોય ચોમાસામાં, તમે જોઈ શકો હમણાં અવાજ પણ નથી કરતા, તમે જોઈ શકો છો. લાશો મતલબ જે દેડકાની છે અને તમામ માછલીઓની છે સહિત કેટલા કામ અંદાજિત આંકડો કહી શકો? અંદાજે આંકડો માછલી તો 70 ની આડે ગાળે હશે ને દેડકા તો 700 પ્લસ માં હશે એવું તંત્ર દ્વારા જાણવા નહીં મળી. પણ હવે આના સ્થાને